ધોરણ 4 વિષય પર્યાવરણ અને એનો એકમ નંબર 24 જેનું નામ છે મસાલેદાર કોયડા, જેના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. અહીંયા આપણે માર્ગદર્શન જોઈશું, જેમાં પ્રશ્ન નંબર 1 કીધું છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો. જોઈએ એમાં નંબર 1. નંબર 1 ની અંદર કીધું છે કે રસોડામાં વપરાયું શું? સ્વાદે હું તૂરી છું, રંગે હું પીળી છું, બોલો હું કોણ? તો શું હશે? હળદર. મુખવાસ અને શરબતમાં મારો ઉપયોગ થાય છે. વરિયાળી. હું ખીલી જેવો દેખાતો મસાલો છું. તો શું આવશે એમાં? લવિંગ. ત્યાર પછી નંબર 4 જોઈએ. તો નંબર 4 ની અંદર કીધું છે કે ખાંસી થાય ત્યારે મારો ઉપયોગ થાય છે. હળદર. હું તીખો સ્વાદ ધરાવતો મસાલો છું. આપેલા તમામ. મરચું તો તીખો સ્વાદ. વરિયાળી તો કયો આવશે? તો આવશે ગળ્યો. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 ની અંદર સૂચના આપી છે કે ઉદાહરણ મુજબ કોષ્ટક પૂર્ણ કરો, જેમાં અલગ અલગ વાત કરી છે મસાલાનું નામ, રંગ, સ્વાદ વગેરે. હવે એમાં અહીંયા આપણને અલગ અલગ વિગત અધૂરી આપી, અમુકમાં આપી છે, અમુકમાં નથી આપી. જોઈએ આપણે તો પહેલું વરિયાળી. લીલો, કેવો સ્વાદ? ગળ્યો અને મીઠો. મરી તો કેવો રંગ? કાળો. સ્વાદ તીખો. અહીંયા લાલ આપેલું છે, તીખો અને લાલ, તો શું હોઈ શકે? મરચું. તજ ઘેરો કથ્થાઈ અને તીખો. તમાલપત્ર તો કે લીલો અને થોડો તીખો અને કડવો. અહીંયા કીધું છે કે તુરો છે, પીળો છે, તો શું હશે? હળદર. જીરું તો કે ભૂખરો અને કથ્થાઈ અને સ્વાદ તીખો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 ની અંદર કીધું તમારા પ્રશ્નોના જવાબ લખો. શું કીધું છે? પ્રશ્નોના જવાબ લખો. જેમાં આપણે જોઈએ નંબર 1. તો એમાં કહેશે કે તમારા ઘરમાં કયા કયા મસાલા વપરાય છે? મેથી, હિંગ, ધાણા જીરું, રાઈ, મરચું, મીઠું, હળદર વગેરે. નંબર 2. તમારા ઘરમાં શાક બનાવવા કયા મસાલા વપરાય છે? હળદર, મરચું, ધાણા જીરું, મીઠું, રાઈ, હિંગ. નંબર 3. તીખો સ્વાદ ધરાવતા મસાલાના નામ લખો. મરી, તજ, મરચું, લવિંગ અને આદુ. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 ની અંદર કીધું છે કે લખો. શું કીધું છે? લખો. શું? તો અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે, એ ચિત્ર વિશે આપણે લખવાનું રહેશે. પહેલું જે છે એનું જોઈએ તો કે હળદર. નામ છે હળદર. રસોઈમાં રંગ અને સ્વાદ માટે. શરદી ઉધરસમાં જખમ પર લગાવવા માટે એનો ઔષધિ ઉપયોગ છે. ત્યાર પછી આવે છે જીરું. જીરાની વાત કરીએ તો જીરું ખૂબ જ ઉપયોગી છે. એમાં જીરું રસોઈમાં અને છાશમાં મસાલા તરીકે. ઔષધિ ઉપયોગ કયો? તો કે પાચન શક્તિ સુધારવા અને પેટના દુખાવામાં. આગળ જોઈએ અજમો. અજમાની વાત છે તો કે અજમો એ રસોઈ બનાવવા અને વાનગીને સુગંધિત બનાવવા તેમજ પેટમાં ગેસ થાય ત્યારે. ત્યાર પછી છે મેથી. તો મેથીની વાત કરીએ તો મેથીમાં જે ગુણ છે એ કેમાં ગુણ નથી, એવો ગુણ મેથીમાં છે કે રસોઈમાં વઘાર અને અથાણામાં સ્વાદ માટે. ઔષધિ ઉપયોગ જોઈએ તો કે સાંધાના દુખાવામાં અને ડાયાબિટીસમાં રાહત માટે ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 6. ઉદાહરણ મુજબ જોડકણું બનાવો. બરાબર. જોઈએ કેવું જોડકણું છે. તો કે રસોડામાં હું વપરાવું છું. સ્વાદે હું તીખું છું. રંગે હું લાલ છું. બોલો હું કોણ? તો અહીંયા જવાબ આવ્યો મરચું. હવે આપણે એવું બનાવવાનું છે. જોઈએ તો અહીંયા નંબર 1માં કીધું છે કોઈ એક તેજાનાનું જોડકણું બનાવો. હવે તેજાના કીધું તો આપણે લઈએ. સાંભળજો.
રસોડામાં હું વપરાવું છું, સ્વાદે મીઠી અને સુગંધિત છું, રંગે હું લીલી છું, બોલો હું કોણ છું, વરિયાળી. તમારે પણ આવા જાતે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. ઔષધિ તરીકે ઉપયોગમાં વપરાતા ત્રીજા નાનું જોડકનું બનાવો. ખૂબ નાની ગોળ છું, રંગે હું કાળી છું, ગળાની અને પેટની તકલીફમાં કામ આવું છું, બોલો હું કોણ છું, કારા મરી. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર કીધું છે કે તીખો સ્વાદ ધરાવતા તેજાના માટે લાલ અને તે સિવાયના અન્ય સ્વાદ ધરાવતા હોય એના માટે આપણે વાદળી કરવાનો છે. તો અહીંયા ભૂરા રંગનો ઉપયોગ કરવાની વાત કરી છે, તો અહીંયા આપણે લાલ આપ્યો છે અને બીજો લીલો કરેલો છે. તમારી પાસે વાદળી હોય તો વાદળી જ કરવાનો છે. આ તો ફક્ત લીલો થઈ ગયેલો છે, તો તમે વાદળીનો ઉપયોગ કરજો. જોઈએ આપણે એમાં તો મરચું. મરચું કેવું હોય? તીખું. અજમો તીખું. તમાલપત્ર તો કે એ તીખા હોય નહીં, અન્ય સ્વાદ આવ્યો. હળદર અન્ય સ્વાદમાં, મેથી અન્ય સ્વાદમાં, તજ તીખા, વરિયાળી અન્ય સ્વાદમાં, જીરું તીખું અને લવિંગ પણ તીખું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર કીધું છે કે ખોટા શબ્દ છેકી નાખો. જોઈએ આપણે. તમાલપત્ર સ્વાદે તીખું હોય છે, લવિંગ દેખાવે ખીલી જેવું હોય છે, કોકમ સ્વાદે ખાટું હોય છે, જીરુંનો પાવડર દહીં છાશમાં નખાય છે, દાંતના દુખાવા વખતે લવિંગનો ઉપયોગ થાય છે. તો અહીંયા આપણો આ એકમનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવતા રહો. આવજો.